ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે આ જે નિશ્ચિત કાળ છે એટલે જન્માષ્ટમીનો જે રાત્રિકાળનો ખાસ કરીને સમય જે 15 ઓગસ્ટે રાત્રે 12:20 શરૂ થઈને 1:05 છે સમય. હવે એમાં દીવો અને ધૂપ એટલે કે દીવો કરવાનું અને ધૂપ કરવાનું મહત્ત્વ વિશેષ રૂપે શું છે, એનું મહાત્મ્ય શું છે, કયો દીવો કેવી રીતે કરવો, કયો ધૂપ કરવો, આ બધું આજે આપણે સત્સંગ કરીશું. હવે આ વિષય વિડીયો તમને નાનો લાગશે પણ એનું જે ફળ છે એ બહુ મોટું છે, બહુ મહત્ત્વપૂર્ણ છે. એની પાછળ શાસ્ત્રોના તો ઘણા કારણો છે પણ વૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા આમાં છુપાયેલા છે, રહસ્યો ઘણા બધા છે. એના વિશે આજે સત્સંગ કરીશું. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હવે આ વિષય કે આ વિડીયો મહત્ત્વનો કેમ છે એ તમને પહેલાં કહી દઉં. કેમ તો કદાચ કોઈ વ્યક્તિ, કોઈ માણસોને એવું મનમાં શંકા હોય કે અમે નિશ્ચિત કાળમાં કોઈ મંત્ર, જાપ, સ્તોત્ર, સાધના કે નહીં કરી શકીએ, કારણ કે ઘણા લોકોને એક ભય રહેતો હોય કે અમારાથી ઉચ્ચારણમાં કે વિધિ વિધાનમાં કોઈ ગડબડી થઈ તો પાપ લાગશે કે એનું પરિણામ વિપરીત મળશે. હવે એવા લોકો ખાલી ધૂપ દીપ તો કરી શકે, એમાં તો બીજું કોઈ વિશેષ વિધિ વિધાન છે ને, એટલા માટે હું આ સ્પેશિયલ સત્સંગ કે વિડીયો બનાવી રહ્યો છું. હવે તમે સૌથી પહેલાં ભગવાનની જે જમણી બાજુ હોય એટલે આપણે બેસીએ તો આપણી ડાબી બાજુ ને ભગવાનની જમણી બાજુ, એમાં ચાહે કોઈ પણ ભગવાન હોય અથવા તમારા મંદિરના બધા જ ભગવાન આવી ગયા, અને વિશેષ રૂપે તમે ચાહો તો શિવ દીપદાન કે હરિ એટલે વિષ્ણુ દીપદાન કરી શકો છો આ નિશ્ચિત કાળની રાત્રિકાળમાં. બાકી તો બધા ભગવાન માટે જ આપણે આ દીવો કરીએ છીએ. તો એ જે દીવો છે એ ગાય માતાના ઘીનો જો તમે દીવો કરો તો ઘરમાંથી રોગ દૂર થાય, દરિદ્રતા દૂર થાય, ધનની પ્રાપ્તિ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, ઘરમાં ક્લેશ કલહ આદિ હોય એ નિવારણ થાય, પિતૃદોષ આદિ હોય એનાથી તમને સમાપ્તિ મળે એટલે કે પિતૃઓ પણ ખુશ થાય. તો પહેલો દીવો છે કે તમે ગાય માતાના ઘીનો દીવો કરી શકો આ નિશ્ચિત કાળમાં, એટલે એટલીસ્ટ તમે વધારે નહીં તો 1 કલાક ચાલે એટલો દીવો કરી શકો. અને એ દીવો તમે ઊભી વાટનો કરો કે આડી વાટનો કરો એને કોઈ લેવા દેવા નથી. તમે એ દીવો માટીના કોડિયામાં કરો, ચાંદીના કોડિયામાં કરો, પિત્તળમાં કરો કે તાંબામાં કરો એ લેવા દેવા નથી. આ રાત્રિ માટે હું કહું છું. ખાસ કરીને ધાતુમાં કે માટીમાં કદાચ એવું તમને ફળમાં ફેરફાર હોઈ શકે, પણ ઊભી વાટ આડી વાટ એને કોઈ લેવા દેવા નથી. તમે ઊભી વાટનો દીવો કરી શકો અને આડી વાટનો પણ દીવો કરી શકો. આ એક દીવો થયો ગાય માતાના ઘીનો અને એનું ફળ. હવે બીજો દીવો છે એ તલના તેલનો દીવો. તલના તેલનો દીવો ખાલી ને ખાલી એ તમને ધન પ્રાપ્તિ માટેનો છે કે કોઈને ધન પ્રાપ્તિ કરવી હોય, કોઈને લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો તલના તેલનો દીવો આ નિશ્ચિત કાળમાં કરવાનો. તમે કોર્ટ કચેરી ક્ષેત્રોમાં ફસાયેલા છો, નિર્દોષ હોવા છતાં તમને કોઈ શત્રુઓ હેરાન કરી રહ્યા છે વગર કામે કે કામ વગરના તમને હેરાન કરે, પરેશાન કરે, તો એવા શત્રુઓથી બચવા માટે કે એમના બળબુદ્ધિનો ક્ષય કરવા માટે તમે સરસવના તેલનો દીવો આ રાત્રિએ કરી શકો છો. એટલે હવે એમાં પાછું એવું નહીં સમજવું કે 12 થી 1 કે 12:20 થી 1 ને 5 સુધી દીવો, વધારે ચાલશે તો કોઈ પાપ નથી લાગવાનું. પણ આ જે સમય છે ને એમાં અવશ્ય આ દીવા કરવા અથવા એક દીવો કરવો અથવા દીપદાન કરવું. હવે દીવા વિશે હું તમને કહી દઉં, જે રીતે મેં પહેલાં કીધું કે આ દીવો તમે ઊભી વાટનો કરી શકો, આડી વાટનો કરી શકો, એનું કોઈ મહત્ત્વ નથી. આડી વાટનો દીવો એટલે કરવામાં આવે કે આડી વાટ લાંબી હોય તો દીવો વધારે લાંબો ચાલે કે વધારે સમય સુધી ચાલે. ઊભી વાટ બહુ લાંબી ના થઈ શકે એટલે એનો એક લિમિટ હોય ત્યારે એ દીવો રામ થઈ જાય. તો ઊભી વાટનો કરો કે આડી વાટનો કોઈ ચિંતા નથી. સરસવના તેલનો દીવો તમે ચાહો તો પિત્તળમાં કરો કે સોનામાં કરી શકો છો સરસવના તેલનો દીવો, તો એનું ફળ વિશેષ પ્રાપ્ત થઈ શકે છે. અધરવાઇઝ તમે માટીના કોડિયામાંય કરી શકો અને તાંબામાંય કરી શકો છો. એ જ રીતે તલના તેલનો દીવો છે એ તમે ચાંદીમાં કરી શકો અથવા તો તાંબા કે પિત્તળમાં પણ કરી શકો અથવા માટીના કોડિયામાં પણ બધા દીવા કરી શકો. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે આપણે આ ત્રણેય દીવા કરાય, તો ત્રણેય દીવા કરાય, કોઈ ચિંતા નથી. બસ એટલું ધ્યાન રાખવું કે ઘીનો દીવો છે ગાય માતાનો એ આપણા ડાબા હાથ બાજુ જ્યારે આપણે બેસીએ ત્યારે, અને ભગવાનના મંદિરમાં કે ભગવાનની જમણી હાથ બાજુ, અને તેલના દીવા હોય કે તેલનો દીવો છે એ આપણા જમણા હાથ બાજુ ને ભગવાનની ડાબી હાથ બાજુએ તલના તેલના દીવા મૂકવાના. તો આ રીતે તમે દીવા કરી શકો. બીજા નંબરમાં ધૂપ. એકમાત્ર એવો ધૂપ જે આપણને કદાચ ખબર હશે ને ખાસ કરીને જે આપણા વડીલો છે કે અમુક સમય પહેલાં એક જ પ્રકારનો ધૂપ કે અગરબત્તીઓને બધું વેચાતું હતું અને એ ફ્લેવર હતી ગુગળની, કે આ ગુગળમાંથી બનેલી અગરબત્તી છે, આ ગુગળનો ધૂપ છે. અને હજુ પણ ગુગળનો ધૂપ જ મળી રહ્યો છે અને યજ્ઞમાં પણ અમે ગુગળનો ધૂપ પ્રયોગ કરીએ છીએ. કેમ તો કે મમ સર્વ
મમ ગૃહે ભૂત પ્રેત પિશાચ આદિ ભય નિવૃત્ત્યર્થમ ગુગ્ગુલ હવનમ. પણ આપણે અહીંયા ધૂપ છે, પણ હું તમને ખાલી આ એક સત્સંગ દ્વારા એનું મહત્ત્વ જણાવું છું કે ગુગળનો ધૂપ તમે કરો તો ઘરમાં ભૂત પ્રેત પિશાચ આદિ હોય એનાથી ભય જે હોય ને એ બધાથી તમે દૂર થઈ જાઓ. બીજા નંબરની અંદર છે કે ગુગળનો ધૂપ કરો તો શિવજીની કૃપા પ્રાપ્ત થાય, દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય. વૈજ્ઞાનિક રહસ્ય પણ છે કે ગુગળનો ધૂપ કરવાથી જેટલા પણ બેક્ટેરિયા કે એવી નેગેટિવિટી ઘરમાં હોય ને એ બધી ઓટોમેટિક દૂર થઈ જાય છે. અને ગુગળનો ધૂપ કરવાથી ઘરમાંથી ક્લેશ કલહ આદિ છે એ પણ શાંત થઈ જાય છે. ગુગળનો ધૂપ કરવાના હજારો ઘણા ફાયદા છે. અને શિવજી પોતે પણ આ રહસ્ય કહે છે કે જે કોઈ મનુષ્ય ગુગળનો ધૂપ કરે એને કેટલા હજારો કરોડો યજ્ઞ કરવા સમાન ફળ પ્રાપ્ત થતું હોય છે. તો કહેવાનો અર્થ છે કે આ જે નિશિત કાળનો સમય છે એમાં તમે આ દીવા અથવા એક દીવો અને સાથે ગુગળનો ધૂપ કરો તો તમને બહુ જ એનું ફળ પ્રાપ્ત થશે. કોઈ શંકા ન રાખવી. તો તમે કશું મંત્ર જાપ સિદ્ધિ સાધના પાઠ આદિ ના કરો, પણ ધૂપ અને દીપ આ બે ખાલી કરશો તો પણ તમારી આ રાત્રિ તમારા માટે શુભદાયી ફળ આપનારી થઈ જશે. અને એ રાત્રિ છે જન્માષ્ટમીની રાત્રિ 15 ઓગસ્ટ શુક્રવાર રાત્રે 12:20 થી 1:05 સુધી. વધુ સમય પણ તમે આ દીપદાન કે ધૂપદાન કરશો તો પણ ચાલશે. અને માની લો એક સરળ પદ્ધતિ બતાવું તમને કે તમે જે દીવા કે ધૂપ કરો છો ને એ બસ બે હાથ જોડી પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે આજની આ રાત્રિ છે એ રાત્રિમાં મને બીજું કંઈ નથી આવડતું કે હું ન કરી શકું અથવા અસમર્થ છું, એટલે તમને ધૂપ ને દીપ તમને અર્પણ કરું છું. તમે એનો સ્વીકાર કરજો અને મારું ને મારા પરિવારનું બધી રીતે કલ્યાણ કરજો. બસ આટલો ભાવ કે સંકલ્પ કરી આપણે ભગવાનને ધૂપ દીપદાન અર્પણ કરી દેવાનું. અને એ આ રાત્રિ 15 ઓગસ્ટની છે. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આપ સૌને મારા તરફથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની બહુ જ શુભકામનાઓ. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.